હવે ઘણાની સેવામાં એમ થાય કે સેવા બરાબર થાય છે કે નથી થતી. તો એક હવે સેવા ગમે એટલી કરી સારી થતી જ નથી આપણાથી. ગમે એવી કરી ગમે એવી સેવા કરીએ સારી નથી થતી આપણાથી. તો સારી સેવા કેવી રીતે કે પ્રભુ માની લે એટલી સારી. અને પ્રભુ કેટલો સમર્થ છે, એ કેટલો સમર્થ છે પ્રભુ, એના બે વાર્તાના ઉદાહરણ આપું છું. ન ખંડ પાઠ સીડી સિંહાસન કાંઈ, ન ભોગ રાગની વ્યવસ્થા, ન ઠાકોરજીને રૂપે પધરાવવા, ન એની સેવા કરવી, ન જગાવવું, ન પોઢાવવું. ભગવાન કેટલો સમર્થ છે કે સદુ પાંડેની જે માતા, માણેકચંદ પાંડે અને સદુ પાંડેની માતા, એ સવારે માખણ અને રોટી એ લઈને રજવાસીના બાળકોને બધાને બોલાવીને એક એક રોટી માખણ એના ઉપર આપી, રોટી ને માખણ બધાને આપે, બધાને નામ પૂછે, તારું નામ શું, તારું નામ શું, બધાને એક એક માખણ રોટી. આમાં કઈ સેવાની ક્રિયા, ક્યાં જગાવવાની, ક્યાં પોઢાવવાનું, ક્યાં ખાસા કર્યા હાથ ને ક્યાં ખાસા કુંડી, શું થયું કાંઈ નહીં. હા, પછી અર્ધભુક્ત બીજાને પહેલા આપે, ઠાકોરજી લાઈનમાં ઉભે છે. કેટલો આ કરવા જેવી વાત નથી કે આપણે આમ કરવું. તો વાત છે કે પ્રભુનું સામર્થ્ય કેવું છે, પ્રભુ કેટલો સમર્થ છે એની વાત છે આ, કે પ્રભુની સામર્થ્ય કેવું છે પ્રભુનું. અર્ધભુક્ત પણ છે કારણ બીજાને આપી દીધું ને, આપણે કઈ પેલા બીજાને આપી દીધું, વધેલું ઠાકોરજીને આપી રહ્યા છે. તો બધાની લાઈનમાં ઠાકોરજી ઉભા રહી જાય. દેવદમન શ્રીનાથજી કે મંદિર સેવા. શ્રીનાથજી જે બિરાજતા મંદિરમાં, એ માણેકચંદ પાંડેની માતા જે છે એ બાળકોની લાઈનમાં ઊભા રહી જાય ઠાકોરજી, અને પાછું માખણ ને રોટી લેવા માટે. હું તો ભિખારી જેવું કહેવાય ને, ભીખ માંગતો બધા ઊભા હોય લાઈનમાં, આપણે ઊભા હોય. આ અનંત કોટી બ્રહ્માંડનો નાયક આમ ઊભા રહી શકે? આપણને આપણું સ્ટેટસ કેવું યાદ આવે? આમ ઊભા રહી શકે? ગમે એટલા ભૂખા હોય તો લાઈનમાં આમ થોડા ઊભા રહે. એ તો બુફેમાં જ બધાનું સામર્થ્ય લૌકિક તો બુફેમાં જ પ્રકટ થાય. ડીશ લઈને ફરતા હોય કલેક્ટરે, ભિખારીની જેમ કલેક્ટરે ડીશ લઈને ફરતો હોય ત્યારે એમ થાય કે મેં કીધું આના ભાગ્યમાં આ જ લખાયેલું છે, ભીખ લગાવેલી છે બિચારો. બુફેમાં બધાને ભિખારી છે, બધા બુફેમાં ફરતા હોય, ડીશ લઈને ફરતા હોય, ઓલા બધા નાખતા હોય. હકીકત બોલો પીએસઓ વાળા છે એની મહાનતા કે આ આમ ઊભો હોય, ઓલો આમ દેતો. તો આ ભીખ કલેક્ટરે હોય, એમાં પાછું ધીરુભાઈ અંબાણીનો છોકરો હોય એટલે આમ ઊભા હોય, ઓલા ધરતા હોય. આ બધાને કાંઈ ભીખ જ ભાગ્યમાં લખી તો શું થાય? પણ અનંત કોટી બ્રહ્માંડનો નાયક એ લાઈનમાં ઊભા રહી જાય. અને માણેકચંદ પાંડેની માતા એમ પૂછે કે તારું નામ શું? કે દેવદમન. તોય એમ નથી કહેતા કે હા દેવદમન છે, ઓહો દેવદમન પધાર્યા. તે માતા એમ કહે કે તારે રોજ આવી જાવ, આમ જ લઈ જાઉં. પાછું એમ પૂછે કે દેવદમન કોણ? પર્વતનો દેવતા? કે હા એ પર્વત. તોય ડોસી એમ નથી કહેતી કે બીજા બિરાજો કૃપા કરીને, આ બિરાજો આસન છે, બિરાજો ને ક્યાંક અરોગો હો. તોય કે કાલથી આમ રોજ આવી જાવ, તું આવે એ બહુ ગમે છે મને. ભગવાન કહે છે કે મને ભગવાનને શું જોઈએ જ ખબર ન પડે, પ્રેમથી ભોગ ધરે. અને બિચારા મરજાદીઓ ત્રણ દિવસ 4 દિવસથી જાયમાં હોય ને આટલી બધી સામગ્રી કરીને રાખે, ઠાકોર જોવે નહીં, પ્રકટે ન થાય. અને માણેકચંદ પાંડે તો એમ કે પર્વતનો દેવતા કીધું તોય મહાત્મ્ય ન પ્રકટ થયું કે તારે રોજ આવી જવું, આ રીતે લઈ જવું. દેવદમન તો ભગવાન એટલો સમર્થ છે કે એ ભક્તના ભાવને વશ કરવા, ભક્તનો ભાવને એને વશ કર, ભગવાનને એને આસક્ત કરવો છે પોતાનામાં, તો આવી લીલા પણ બતાવી શકે છે. એટલો સમર્થ છે કે લાઈનમાં ઊભા રહીને પણ આ માખણ રોટી માટે ઊભા રહી જાય છે. અને એ જ લીલા આપણા ઘરમાં કરી રહ્યા છે. આ પર્વતનો દેવતા ઘરમાં આવીને એમ કહે છે કે તું મને આ માખણ રોટતા, તારી માખણ રોટીની લાઈનમાં ઊભો છું, તું જગાવે ત્યારે જાગું, તું પોઢાવે ત્યારે પોઢું, અને તોય તું મને મૂકીને રખડતો ભટકતો ફરે છે. એ દેવદમન લાઈનમાં ઊભો છો આપણી ઘરે, કારણ કે આપણે તો આપણે વસ્ત છે ને. આપણે જગાડે ત્યારે જાગે, આપણે ભરાડે ત્યારે પોઢે, આપણે 11 વાગે જગા, કોઈ રાજભોગ છે ભેગા, બધું ભગવાન કહે છે કે બસ તારે હું વસ્ત છું. મહાપ્રભુજીની કાનીથી આટલો સમર્થ છે, કાંઈ સેવા પ્રકાર વગર પણ જો એના હાથનું અરોગવા સમર્થ હોય તો આપણે તો કાંઈક તો પ્રભુને જગાડીએ છીએ, બિરાજે મહાપ્રભુજીની કાનીથી ભોગ ધરીએ છીએ, કાંઈક જેવા આવડે એવા શિંગાર કરીએ છીએ, ધારીજી ભરીએ છીએ. તો કેમ પ્રભુ, કેમ આપણો આત્મવિશ્વાસ નથી? કેમ મહાપ્રભુજીમાં આપણો વિશ્વાસ નથી કે સેવા આપણી બરાબર છે કે નથી? પ્રભુ માનશે મહાપ્રભુજીની કાનીથી, દૈન્ય હશે તો. ગમે એટલા કરીને ઢગલા કરે જ છે સામગ્રીઓના. એ જાયમાં હોય છે 2 ગુણી સમાધાન, 10 ગુણીનું સમાધાન, ઠાકોરજી પ્રકટ જ ન થાય.
અને આ રૂખી સુખી ધરતા હોય તો ઠાકોર જ્યારે લાઈનમાં પણ ઊભા તૈયાર છે. ભગવાનને નિરોધ કરવો છે જેનો, એની સામે એ ગમે એ રીતે પ્રકટ થવા તે એટલો એ સમર્થ છે. એના સામર્થ્યનો વિચાર કરી અને આપણે એવા પ્રભુની સેવા કરશું કે એવા સામર્થ્યવાન છે કે કાંઈ ક્રિયા વગર પણ એ પ્રસન્ન થઈ જાય છે. પરે જે સુરતમાં પણ એ પરે અહીં પધાર્યા અને અહીંયા ધમાલ બોલાવી દીધી. એવડો એક હોટલો હતો એ સારું હતું. આ પરે નામ આવી ગયું તો એને પકડી લીધા તો અહીંયા આમ ચાલુ કરી દીધું. ત્યાં એ જ પાછી ધમાલ ચાલુ કરી દીધી મંદિરની. એ ઓટલો ખાલી હતો, કાંઈ પરે ભગવતી આવ્યા હતા, આપણે યાદી કરતા દંડવત કરતા એ સારું હતું. તો ત્યાં પણ એક ધમા ચકડી આપણે ઊભી કરી દીધી. આ કે તો ભગવાન પરે નામથી પ્રકટ થવા આવે છે અને જૂઠણ માંગે છે. એ પરે વ્રજવાસીના બાળકનું જૂઠણ માંગે છે. એ ખાતો હોય છે કે ભાઈ તારી દાળ મને દેતો. આટલો સમર્થ છે પ્રભુ. આ એનું પ્રભુનું સામર્થ્ય છે કે પ્રભુને જો નિરોધ કરવો છે ભક્તનો તો આ આટલા હદ સુધી નીચા ઉતરી શકે છે, આપણા લેવલ સુધી. કે આપણે તો કંઈક મહાપ્રભુજીના ભાવથી મહાત્મ્ય જ્ઞાન પૂર્વક ક્યાંક સેવા કરી રહ્યા છીએ, આપણે મહાપ્રભુજીની કાનીથી. તો આપણા પ્રભુ એટલા સમર્થ છે કે આવી ઊંધી સીધી પણ સેવા માનવા એ સમર્થ, એટલો સમર્થ છે. પ્રભુ સર્વ સમર્થ હોય. એટલે આપણાથી સારામાં સારું થાય એવું સેવા કરવા પ્રયત્ન કરવો કે સારામાં સારી રીતે આપણે કરી શકીએ. આપણે પછી એમ કંઈ ધમાચકડી નહીં બોલાવવી કે હવે ગમે એમ કરીને નાખો વખારમાં. ભગવાન તો સમર્થ છે ને. અરે ભાઈ સામર્થ્ય એટલે કે પ્રભુ તમે આપણા ઠાકોરજી એટલા સમર્થ છે કે આવા કંઈ સેવા પ્રકાર ન જાણનારની પણ સેવા સ્વીકારવા માટે સમર્થ છે પ્રભુ. પ્રભુ સર્વ સમર્થ હોય. પરેની વાર્તા પણ એ પ્રમાણ છે. અને આ વાર્તા માણેકચંદ પાંડે એક શ્રીનાથજી કેવા છે. આ ધજાજીને પધારે કોઈ શ્રીનાથજી આખો દિવસ શ્રીનાથજીને વેચવામાં આવે છે. મંગલાથી સેન સુધી શ્રીનાથજીનો વિક્રય થાય છે. એના મેવાના દૂનાનો વિક્રય થાય છે. મંગલ ભોગના દૂધનો વિક્રય થાય છે અને બધો જ વિક્રય થાય છે. આખો દિવસ શ્રીનાથજીને વેચવામાં આવે. તો આ આસુરી જીવોને હજી શાંતિ નથી. હજી આ આસુરોને શાંતિ નથી કે શ્રીનાથજીને ધજાજી લઈ લઈને કરોડો રૂપિયા ભેગા કરવા નીકળી પડે છે. આ ધજાજીના શ્રીનાથજી કહે આટલું તો કમાઈને હું દઉં છું, હજી તમારું પેટ આ ભરાતું નથી. બધે પધારે. સુરતમાં હું બધે પધારે. રાજકોટમાં ધમાલ બોલાવી. એ તો ધમાલ એટલે કહું છું તો આ આસુરી જીવોનું પેટ કેમ ભરાતું નથી કે હજી ધજા લઈ લઈને નીકળી પડ્યા. ધજાજીની જેટલી રોકડી થાય એટલી કરી લે. કાલ તો જારી બંટા લઈને નીકળી પડશે કે આ શ્રીનાથજીને જારી શ્રીનાથજીને બંટો. આ ધજાજી તો ઉપર બિરાજે ને. હવે તો શ્રીનાથજીના સિયનમાં ધરેલું વસ્ત્ર તો વધારે કિંમતી થાય ને. કે આ શ્રીનાથજીની ધરેલી જોડ એ કેમ નથી પધરાવતા? ઉપરનું ધજાજી લઈને નીકળી પડ્યા. એનાય પૈસા, ઘરે ઘરે પધરાવણીના પૈસા, ઘરે ઘરે બિરાજવાના પૈસા, મંગલાના પૈસા, રાજભોગના પૈસા. ધજાજીના એક એક સમય અલગ અલગ જગ્યાએ. ઉત્થાપન તો ઉત્થાપન અલગ જગ્યાએ, સંધ્યા આરતી અલગ જગ્યાએ, સેન અલગ જગ્યાએ. આવી કઈ સેવા હોઈ શકે? ઉત્થાપન આય, સંધ્યા આરતી આય, સેન આય. કમાવા માટે તો તમારો બાપનો નોકર છે શ્રીનાથજી કે તમે કમાવા માટે ગમે ત્યાં ઘરે ઘરે ફેરવો? અને જેને શુદ્ધ ભક્તિભાવ હોય, પરે જેવા શુદ્ધ ભક્તિભાવ હોય તો અહીંયા ન પધારે. પૈસા નથી, મારે ધજાજી પધરાવે તો કે ના તમારે ન પધારે. તો શ્રીનાથજી લક્ષ્મીપતિ છે કે લક્ષ્મીનો દાસ બનાવી દીધો શ્રીનાથજીને? પણ તમારી ભૂલ છે. આ ધજાજી જ રહી જાય છે, શ્રીનાથજી નથી. કારણ કે મહાપ્રભુજી એમ કહે છે ભક્તિ ભાવે તું તીરસ્થો યથા દુષ્ટે હિ સ્વકર્મ વિહિ અન્યથા ભાવ માપન્ન તસ્માત સ્થાનાચ નશ્યતિ. ભક્તિ ભાવ વગર આ ભગવાનને તમે નીકળ્યા, તમે શ્રીનાથજી વેચવા નીકળ્યા, શ્રીનાથજી નથી વેચતા, શ્રીનાથજી તિરોહિત થઈ જાય. શ્રીનાથજી બિરાજે જ નહીં. એક અન્યાશ્રય થયો, તે મને જીવાડી એટલો અન્યાશ્રય કર્યો તો શ્રીનાથજી ગુસાઈજીના પધરાવેલા શ્રીનાથ જતા પધારી ગયા. હું તો ગોકુલ જાઉં છું. તે મને જીવાડી એમ કહ્યું તો ભગવાન કહે હું ગોકુલ જાઉં છું. તો આ ધજાજીમાં ક્યાંથી બિરાજા? તો મૂર્ખો લોકોને એમ થાય છે કે આ તો હું તો જાહેર કરું છું, આ મનોરથીઓને કહું છું, જો સાંભળતા હોય તો મનોરથ તમને ધૂતી લીધા, તમને મૂર્ખ બનાવી દીધા, તમારો ઉપલો માળ ખાડી છે, તમને મૂર્ખ બનાવ્યા છે આ લોકોએ. પાછા માંગો પૈસા કે મૂર્ખ બનાવી. શ્રીનાથજી નહોતા અંદર, ખાલી ધજા લઈને આવી ગયા હતા તમે. શ્રીનાથજી નહોતા બિરાજતા અને પૈસા પાછા વસૂલ કરો, કરોડો રૂપિયા લઈ ગયા છે. હું તો એમ કહું સાંભળતા હોય તો એકવાર સાંભળી લ્યો કે આ તમને ધૂતી લીધા. હવેલીઓના પાટોત્સવ પહેલા ઠાકોરજીના સ્વરૂપોને લઈ લઈને
ઘરે ઘરે પધરામણી કરવામાં આવી રહી છે, તો પાઠ પછી બેસાડી રહ્યા છે, પેલા ઘરે પધરામણી એની રોકડી કરી લેવામાં આવે છે. આ તો નરાધમ લોકો છે. અને કેવી રીતે પુષ્ટિ માર્ગમાં આની પૂજા થઈ શકે? અને એની પૂજા કરનારા મહાન પાપી થશે. બધાને મહાન પાપ લાગશે જે આની પૂજા કરશે આવા લોકોની. એટલે સાંભળી લેજો આ બધા, જેટલું સાંભળવું એટલું સંભાળજો. હવે કે છે હું કોઈ વલ્લભ કુલ્લમ બાલક જે છે આવીને સામે ચેલેન્જ કરી દે, મને બતાવે છે. આ હું ચેલેન્જ કરીને તમને કહું છું કે તમે આસુરી વૃત્તિ તમારી અંદર છે. મને કે વલ્લભ કુલના બાલક આસુરી કેમ હોઈ શકે? મેં કીધું આસુરી હોઈ શકે જો ભગવાનને વેચવા નીકળે તો, નહીં તો વલ્લભનો સંબંધ હોય તો બધા દિવ્ય છે, બધા અલૌકિક છે. પણ ઠાકુરજીને વેચવા નીકળે એ તો પછી આસુરી વૃત્તિ પ્રકટ થઈ ગઈ. અને ભગવાન તો આસુરો વ્યામોહ કરવા માટે પોતાનું સ્વરૂપ ત્યાં પુષ્ટિ પુરુષોત્તમનું ક્યારેય પણ પ્રકટ કરતા નથી, કોઈ દિવસ પણ નહીં. આ ધજા શ્રીનાથજીના ધજાજીમાં શ્રીનાથજી નથી બિરાજતા. શ્રીનાથજીના સ્વરૂપમાં શ્રીનાથજી પધારી જાય છે. કારણ કે તમે મારે ખરીદ વેચાણનો ધંધો કરવા નીકળી પડ્યા છો. ભક્તિ ભાવે તો તિરસ્તો યથા દુષ્ટેહી સ્વકર્મભીઃ અન્યથા ભાવો માપ નસ તસ્માત સ્થાનાચ નશ્યતિ. એ સ્થાનથી ભ્રષ્ટ થઈ જવામાં આવી રહ્યા છે. તો શ્રીનાથજી થોડા વેચી શકાય? શ્રીનાથજી તો આટલા કૃપાળુ છે. અને અમને બધાને એમ કે આપણે શ્રીનાથજીના વિરોધી છીએ. પણ તમે ક્યાં શ્રીનાથજીના ભક્ત છો? તમે શ્રીનાથજીના નામે પૈસા કમાઈ રહ્યા છો. તમે શ્રીનાથજીના ભક્ત છો? તો આ વાત છે. ઉપરાંત હવે બીજો પ્રસંગ કહીએ. બે પ્રસંગ બીજા છે કે જ્યાં સેવાની રીત કંઈ નથી, છતાં ઠાકોરજી એને વશ થઈને સાનુભાવ જણાવી રહ્યા છે. તો એ પરેની વાર્તામાં સ્પષ્ટ છે કે ઠાકોરજી જૂઠણ પણ માંગી રહ્યા છે, એટલા સમર્થ છે. પ્રભુ કદાચ આચાર વિચારનો ઘોટાળા કોઈથી થઈ જતા હોય, પણ ભગવાન પ્રત્યેનો સ્નેહ છે. સૌથી મોટી ગંગા છે આ તો, કે જેમાં કોઈ પણ ડૂબકી મારે છે. અને મહાપ્રભુ જેમ આજ્ઞા કરે છે કે આ ગંગા ત્વમ સર્વ દોષાણામ ગુણ દોષાદિ વર્ણના ગંગાત્વે ન નિરૂપ્યા સ્યાત તદોતત્રાપી છે. તમને એમ લાગે હું ખોટી રામાયણ કરું છું? હું ખોટી રામાયણ નથી કરતો, હું 16 સ્કંદનો પાઠ જ કરું છું. તમને એમ લાગે છે હું રામાયણ કરું છું? રામાયણ નથી કરતો, 16 સ્કંદનો પાઠ કરું છું. તો 16 સ્કંદનો પાઠ કરે છું ને. આ તો ગંગા છે સેવાની. આ સેવાની ગંગા વહી રહી છે આપણા ઘરની અંદર. એમાં કદાચ થોડા ઘણા અનાચાર કાંઈક થઈ ગયો ભૂલથી, ક્યાંક આપણાથી કંઈ અપરાધ થઈ ગયો, ગંગા ત્વમ સર્વદોષાણા ગુણ દોષાદિ વર્ણના ગંગા ત્વે ન નિરૂપ્યા સ્યાત. આપણું મુખ્ય ધ્યેય ભગવત સેવા છે, ભગવત સ્નેહ, ભગવત પ્રેમ આપણું મુખ્ય ધ્યેય છે. તો આ ગંગા વહી રહી છે. આ ગંગા વહી રહી છે. એમાં કદાચ કોઈ પણ ડૂબકી મારે ને તો શુદ્ધ થઈ જાય. આ ભગવત સેવારૂપી ગંગા આપણા ઘરમાં નીકળી રહી છે. તેમાં આપણે ડૂબકી લગાડી રહ્યા છીએ. આપણે પરમ શુદ્ધ જ છીએ, શુદ્ધ જ છીએ. કોઈ જાતની શુદ્ધિનો સવાલ જ નથી. પ્રભુથી શુદ્ધિ છે આપણી. આપણા ઘરમાં આવા સેવ્ય પ્રભુ બિરાજી રહ્યા છે. આટલા સમર્થ પ્રભુ બિરાજી રહ્યા છે કે એકવાર ગંગાજી જલનું પ્રક્ષાલન કર્યું, પ્રભુના ચરણારવિંદના એ બ્રહ્માજીએ પ્રક્ષાલન કર્યું, ત્યારથી ગંગાજીમાં મહાત્મ્ય છે. રોજ સ્નાન કરાવીએ છીએ. આખા ખાલી ચરણારવિંદના અંગુષ્ઠને જલ નથી રેડ્યું, આપણે તો આખા શ્રીઅંગમાં સ્નાન કરાવી રહ્યા છે. સ્મરશ્રમ જલાણુભિ સકલ ગાત્રજય સંગમા. એ તો સકલ ગાત્રનો સંગમ થઈ રહ્યો છે. એવી યમુનાજી, ગંગાજી કરતા પણ અહીં તો યમુનાજી જે આપણા સેવ્ય પ્રભુને સ્નાન કરાવી રહ્યા છે. તો સકલ ગાત્રજય સંગમ એ સાક્ષાત યમુનાજી પ્રવાહિત થઈ રહ્યા છે. જ્યાંથી યમુનાજી ગંગાજી નિત્ય બિરાજતા હોય. અમારા જુનાગઢની બાજુમાં વીરપુર ગામ છે. વીરપુર ગામમાં બે એ જલારામ બાપા હતા. એ રીતે બે ગોળા હતા. એકમાં યમુનાજી પ્રકટ થતા અને એકમાં ગંગાજી પ્રકટ થતા. હતો એ એક જ મર્યાદા માર્ગમાં એવા ભક્ત કે યમુના ગંગા પ્રકટ થતી એમ કહેવાય છે. કે એના ગોળા બે હજી રાખ્યા છે કે નથી, કે પહેલાં તો હતા. એકમાં યમુનાજી, એકમાં ગંગાજી. તો મને એવો ભાવ થયો કે મેં આપણા ઘરમાં તો મહાપ્રભુજી આ ગંગા યમુના એ તો મહાન ભક્ત કહેવાય ગયા મર્યાદા માર્ગમાં, કે ગંગા યમુનાજી પ્રકટ થયા. આપણા ઠાકોરજીને સ્નાન કરેલું જલ એ સકલ ગાત્ર જે સંગમાં એ યમુનાજી સાક્ષાત એ ધારીજીના રૂપમાં શ્રી યમુનાજી એ આપણા સાક્ષાત પ્રકટ થઈ રહ્યા છે. આપણા નાહવાના જલમાં આપણે ફુવારો આપણા ઘરનો ખોયલો નાહી રહ્યા છે, યમુનાજી પ્રકટ થઈ ગયા છે. તો ગંગાજી યમુના રોજ ચરણારવિંદનું જલ છે, ગંગા રૂપ છે. તો ગંગા યમુના એ નિત્ય વહી રહ્યું છે. શ્રી મહાપ્રભુ એવી કૃપા કરી છે. ને આપણે આખા એ જ જલથી આપણે નાના મોટા થયા ત્યાંથી એ જ જલ લઈએ છીએ યમુનાજીનું. એ યમુનાજીના જલનું જ પાન કરી રહ્યા છે. આખા બોડીની અંદર 70% તો પાણી જ છે. તો આપણે એ 70% પાણી તો એ સાક્ષાત યમુનાજી મય છીએ આપણે.
કેના કારણે આ બધું કૃષ્ણ સેવા સદાકાળ રહ્યા. કૃષ્ણ સેવા થઈ રહી છે તો આપણે યમુનામય થઈ ગયા છીએ. આપણો દેહ વગેરે જે છે યમુનાજીથી ભરાયેલા યમુનામય છે. અને યમુનાજીની અંદર ભગવત ચરણારવિંદની જે રજ છે ખૂબ ભરેલી છે, એનાથી આ દેહ પુષ્ટ થઈ રહ્યો છે. જલરૂપ અને બાકીનું જે સ્થૂળ શરીર છે એ ભગવત ચરણારવિંદની એ રજ છે, એમાં રજ વધારે ભરેલી છે. એ આપણા આ સ્થૂળ દેહનું નિર્માણ પણ ભગવત ચરણારવિંદની રજથી થયું છે. અને જલ એમાં જે વહી રહ્યું છે યમુનાજી છે. આપણે યમુનામય છે. શ્યામ સંગ શ્યામ વહે રહી છે યમને સુરત સમ બિંદુતે સિંધુથી વહી ચલી માનો આતુર અલી રહીને બહુને. આપણી અંદર એવા યમુનાજી પ્રકટ થઈ ગયા છે. કોના માટે? ભગવત સેવા કરીએ તો ભગવત સેવા ઠાકોરજીની કરતા હશું તો યમુનાજી આપણા દેહને આ રીતે પ્લાવિત કરી દેશે ભક્તિથી. અને એ જ્યારે યમુનાજી ભક્તિથી આપણા દેહને પ્લાવિત કરી દે, એ સાક્ષાત આપણને આર્દ્ર બનાવી દે, ત્યારે ભક્તિવર્ધનીની કથા શરૂ થઈ જાય. તત પ્રેમ તથા શક્તિ વ્યસનં ચેદા ભવે બીજમ તદુચ્યતે શાસ્ત્રે ધડમ યન્નાપી નશ્યતિ. અને સિદ્ધાંત મુક્તાવલીથી ભક્તિવર્ધની શરૂ થઈ જાય. જ્યારે પ્રેમ પ્રકટ થઈ જાય, સેવા હવે પ્રેમપૂર્વક થવા માંડે. પેલા બધા જ ક્રિયાવત જ શરૂઆત કરે છે. હા હા ભક્તિભાવ જ્યારે પ્રકટ થાય છે ત્યારે હવે સેવા લીલારૂપ લાગવા લાગે છે. પ્રથમ સેવા એક સેવા લાગે છે, આ પટનુવિત્ત જા. પણ હવે સેવા પોતે જ લીલા જ છે એવું લાગી રહ્યું છે કે આ તો એક ઠાકોરજી મારી સાથે કોઈક એક લીલા કરી રહ્યા છે. સવારથી સાંજ સુધી કોઈક લીલાની અનુભૂતિઓ થઈ રહી છે. આ તો સેવા નથી થઈ રહી, પણ હવે તો લીલા અનુભૂતિ થઈ રહી છે. આજ ઠાકોરજી મારી સાથે આ લીલા કરે. આપણા સાથેની લીલા, એક પ્રભુની જે વ્રજની લીલા તો છે જ, પણ એ વ્રજની લીલા સાથે આપણે સામેલ થઈને એક લીલા થઈ રહી છે આપણી સામે. તો સેવામાં લીલાનો અનુભવ થવા માંડે, જેને શ્રી મહાપ્રભુજી કહે છે ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દેશ્યતે. વ્રજભક્તોની ભાવની ભાવના કરતાં કરતાં આપણી અંદર પણ એવો ભાવ દ્રઢ થયા કે હું પણ કોઈ પ્રભુનો વ્રજભક્ત જ છું. એ ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દેશ્યતે. ભાવના ખૂબ કરીએ તો આપણે લીલાની ભાવના કરીએ. આપણા ઠાકોરજી સાથે જે કંઈ થઈ રહી છે સેવા, એ પણ એક સ્વતંત્ર કોઈ લીલા છે. પ્રભુની અનંત લીલાઓ છે, અનંત કોટી કરોડો કરોડો લીલા વિહાર છે પ્રભુનો. એમાં આપણી ઘરની આ સેવા પણ એક લીલા વિહાર થઈ રહ્યો છે પ્રભુનો. અને એમાં આપણે સામેલ છીએ તો આપણું અલૌકિક સામર્થ્ય પ્રકટ થઈ ગયું. એ સેવાનું મુખ્ય ફલનો આંશિક ભાગ પ્રકટ થઈ ગયો. હવે જ્યારે સર્વાત્મ ભાવના રૂપમાં કોઈ પ્રપંચની અનુભૂતિ જ ન રહે, તો ત્યારે એ પૂર્ણપણે એ સર્વાત્મ ભાવ જ્યારે સિદ્ધ થઈ ગયો, ત્યારે સંપૂર્ણપણે ભગવદાત્મકતા એ પ્રકટ થઈ ગઈ કહેવાય. આંશિક તો અલૌકિક સામર્થ્ય જ છે કે જે આપણે ઠાકોરજીની સેવામાં આપણે પ્રકટ થઈ રહ્યું છે. કારણ કે એ પણ આપણે સેવા ફલમાં આગળ જોશું કે અલૌકિકસ્ય દાને હિ ચાદ્ય સિદ્ધેન મનોરથા. અલૌકિકસ્ય દાને હિ ચાદ્ય સિદ્ધેન મનોરથા. જ્યારે સેવા થઈ રહી છે ત્યારે સમર્પિત થઈ ગયા છીએ આપણે પ્રભુને, ત્યારે કંઈક અલૌકિક સામર્થ્ય આપણી અંદર પ્રકટ થયું છે. આંશિક પ્રકટ થયું છે, પણ આંશિક થશે તો આગળ પૂર્ણપણે પણ પ્રકટ થઈ જશે. અને એના માટે સતત ભક્તોના ભાવની ભાવના કરવી જોઈએ. તસ્માત સર્વમ પરિત્યજ્ય નિરુદ્ધૈ સર્વદા ગુણાઃ સદાનંદ પરેર ગેયા સચ્ચિદાનંતા તથા. એટલે ભક્તિવર્ધનીનો સંબંધ એ છે કે સેવામાં ભક્ત્યાત્મક થઈ જાય. સેવા ભક્તિનું રૂપ ધારણ કરી લે કે સેવા અને ભક્તિ અલગ અલગ છે, પણ એ બે ભેગી થઈને સેવાત્મિકા એક ભક્તિ પોતે એ સેવા એ ભક્તિનું રૂપ ધારણ કરી લે, ત્યારે સ્વતંત્ર પુરુષાર્થ રૂપા સેવા કૃતિ સિદ્ધાંતો ન તો અન્ય શેષત્વેન. MC ગુસાઈજી આજ્ઞા કરે છે કે સ્વતઃ પુરુષાર્થત્વેન સેવા કૃતિ સ્વસિદ્ધાંતો ન તો અન્ય શેષત્વેન. આ શ્રીમદ પ્રભુચરણની આજ્ઞા, એ પ્રભુચરણની જે આજ્ઞા જે છે કે સેવા કેમ કરવી જોઈએ, કે આ મારી ભક્તિ છે, મારો સ્નેહ પ્રભુની સાથે હું આ મારા સ્નેહનું આ સમર્પણ કરી રહ્યો છું. એવા ભાવપૂર્વક ન થતી હોય તો વ્રજભક્તોની ભાવનાપૂર્વક આપણે જ્યારે સેવા કરીએ એ સિદ્ધાંત છે. ખાલી મારું તન, મારા ઠાકોર, મારો સેવા, મારું ધન, એવી શુષ્ક વાત નથી આ સ્વસિદ્ધાંતની. શ્રી ગુસાઈજી કહે છે આ સ્વસિદ્ધાંતની વાત કેવી છે
કે સ્વતઃ પુરુષાર્થત્વેન સેવા કૃતિ સ્વસિદ્ધાંતો નતુ અન્ય શેષત્વેન. આ શ્રી ગુસાઈજીનું જે વચન છે સિદ્ધાંત મુક્તાવલી વિવૃત્તિનું, તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે આપણો સિદ્ધાંત શું છે કે આ ભક્તિ છે, મારો પ્રેમ ભગવત પ્રેમ છે, એ જ મારી આ સેવા છે. ઠાકોરજીના સુખનો વિચાર કરવો એ આપણી ભક્તિ છે, આપણો પરમ પ્રેમ છે પ્રભુમાં. અને જેમ જેમ પ્રેમનો વિકાસ થશે તો સેવા હવે એ તનુવિતજા નહીં રહે, પણ એ ભક્તિ થઈ જશે. એટલે આપણે ઉઠતા બેસતા બધા છે ને હાથમાં માલા લઈને ઘણા ભજન કહે છે, પણ આપણે ત્યાં ભજન કઈ પ્રકારનું છે કે નિરંતર ઠાકોરજીના સુખનો વિચાર પૂર્વકની જે સેવા, એ આપણું એ રાત દિવસ. ગુસાઈજી કહે છે કે ભક્ત આ રીતે સેવામાં પ્રવૃત્ત થઈ ગયો, સેવાને મુખ્ય માની કે મારું જીવન ભગવત સેવાર્થ છે, હું પ્રભુનો દાસ છું, પછી સૂવે છે એ પણ સેવા છે. એ સૂવે છે તો એ સેવા કરી રહ્યો છે, કારણ કે એ ભગવાનની સેવા સારી રીતે થાય એના માટે સૂઈ રહ્યો છે. તો 6-8 કલાક પણ સૂતો હોય તો વ્યર્થ નથી, કારણ કે એ ભગવત સેવા છે. આટલો આવો સિદ્ધાંત કઈ જગ્યાએ છે બતાવો. હું ક્યાં માર્ગની સાધના પ્રણાલીમાં ક્યાં આચાર્ય ચરણોએ આવી કૃપા કરી? આપણા આચાર્ય જે કૃપા કરી કે તમે સૂવો એ પણ સેવા, ઘરનું કાર્ય કરો એ પણ સેવા. તમારું ધ્યેય જો ભગવત સેવા હોય કે ઠાકોરજીની સેવા, હું કૃષ્ણનો દાસ છું, એ તમે ઘરમાં નિવાસ કરી રહ્યા છો એ પણ સેવા છે. 8-10 કલાક નોકરી ધંધો વ્યાપાર કરી રહ્યા છો એ સેવા છે. પણ મુખ્ય ભગવત સેવા, અને એના માટે ધંધા વ્યાપાર નોકરી આદિ જે કાંઈ પણ છે એ ભગવત સેવાર્થ છે એવું માનવામાં આવે તો એ પણ સેવાનું રૂપ ધારણ કરી લે છે. એ સેવા સાથે જોડાઈ જાય છે, અને પ્રેમ જ્યારે પ્રકટ થઈ જાય ત્યારે બધું જ ભક્ત્યાત્મક થઈ જાય છે. તમારો નોકરી ધંધો વ્યાપાર પણ ભક્તિ છે. આ ભજન છે આપણું નિરંતર ભગવાનનું જે ભજન છે. આ રીતે એ સ્મરણમ ભજનં ચાપી નત્યાજ્યમ, એ સ્મરણ અને ભજન એ આ રીતે ચાલુ રહે તો પછી આપણે મુક્ત થઈ ગયા. આપણને શું બાકી રહ્યું? હવે કાંઈ બાકી ન રહ્યું. એ મહાપ્રભુજી છે કિમ અપરમ બ્રુહી લૌકિકે વૈદિકે, કંઈક બોલો, શું બાકી રહ્યું લૌકિક વૈદિકથી? તમારે શું જોઈએ છે? કુંભમાં નાઈને શું કરશો? યદિ શ્રી ગોકુલાધીશો ધત સર્વાત્મના હૃદય તથા કિમ અપરમ બ્રુહી, બોલો. મહાપ્રભુ કહે છે બોલો બ્રુહી. હવે લૌકિક વૈદિકથી તમારે શું પ્રાપ્ત કરવું છે? બધાથી પ્રાપ્ત કરવાવાળો ભગવાન છે, એની તમને સેવા પ્રાપ્ત થઈ ગઈ છે. એ બધાથી જે લૌકિક વૈદિકથી જે પ્રાપ્ત કરવાનું છે મુખ્ય તો ભગવાન છે, પ્રભુ છે. એ પ્રભુ પ્રાપ્ત થઈ ગયા પછી હવે તમારે બીજું શું જોઈએ છે? અને એ પ્રભુ જો તમારા હૃદયમાં બિરાજી ગયા, ખાલી સિંહાસન ઉપર રહી જાય, મંદિરમાં રહી જાય, પણ એ ઠાકોરજી તમે કથા પ્રણાલીથી એ પ્રભુના સ્મરણપૂર્વક જો એને હૃદયમાં પધરાવી દીધા છે, અને હૃદયમાં જો ભગવાનનું પ્રાકટ્ય થઈ ગયું, અને ઠાકોરજીની સેવાનું ભજન બાહ્ય પણ કરવામાં આવે, અને આંતરરૂપથી પણ ભગવાનનું જો એ સ્વરૂપનું સ્મરણ કરતા રહીએ, તો પછી મહાપ્રભુજી હવે તમે લૌકિક વૈદિકથી તમારે શું પ્રાપ્ત કરવું છે બતાવો. તથા કેમ અપરમ બ્રુહી લૌકિકે વૈદિકે રભી, લૌકિક વૈદિક શું પ્રાપ્ત કરવાનું છે? જે ઠાકોરજીની આપણે સેવા કરી રહ્યા છીએ એ સ્મરણ કાળમાં પણ એ જ પ્રભુનું સ્મરણ, વિવિધ લીલાઓમાં પણ એને જ જોવું.